ભૂરો ને બેઠા હતા એકવાર. તો મેં કીધું ભૂરા, મેં કીધું તે તો 35 કન્યાઓ જોઈ ને? મેં કીધું. મને કે હા ભાઈ માયા ભાઈ, આપણે તો આખો જ તૂટી દો પાછો તોતડો. 35 ગામ જોયા, પાછા લોકલ બસમાં બેચી. મને કે પૈસા થોડા ને ગામ જાજા જોવા મળે. મેં કીધું હે ભૂરા, તે 35 ગામ જોયા, એમાં તને કયા ગામમાં વધારે મજા આવી? મને કે નવચાલી. એટલે હું નવસાળી સમજ્યો. મેં કીધું નવસાળી હું? મને કે નવચાલી સુરતની માથે. હું નવસારી કે ને બસ મને કે એ નવચાલી થી માયાભાઈ ફોન આવ્યો કે જોઈ જાઓ આવીને. અમે જોવા ગયા. વડોદરાથી ટ્રેનમાં બેઠો. એ લોકોને ફોન કરી દીધો કે અમે વડોદરાથી નીકળી ગયા છીએ. એટલે આપણે ત્યાં જોવા જતા હોય એટલે આપણે તે અનુભવ કરીએ ને. આપણે મિત્ર રહેતા હતા એને ફોન કર્યો, ફલાણા જગ્યાએ આ લોકો રહે છે, આ લોકોના ધંધા શું છે એ જાણી લ્યો. માયાભાઈ જાણવા મળ્યું ને હું રાજી બહુ થયો. માયાભાઈ એ આખું ઘર નવસારીમાં, આખું ઘર હનુમાનજીનું ઉપાસક. જેનો ફોન આવે તો પેલું એમ જ બોલો, જય બજરંગ બલી. બોલો કોણ બોલો છો? હા બજરંગ બલી. હા. વાતમાં માયાભાઈ બજરંગ બલી સિવાય બીજો ધંધો નહીં. એટલે આપણને એમ છું કે આવું ધાર્મિક ઘર હોય તો માયાભાઈ એની ઘરે જે સંસ્કાર લઈને જે દીકરી મોટી થઈ હોય તો આપણા ઘરે આવે તો આપણા ઘરમાં સંસ્કાર થઈ જાય હો. એટલે આપણે હરખ થઈ ગયા. એટલે હું જાતો હતો ને એટલે પાછો એનો ફોન આવ્યો. એ કે તમે નવસારી ઉતરો ને ટ્રેન મળી સ્ટેશનમાં તો ડાબી સાઈડ બારા એટલે ઈસ્ટમાં મોટર તમને લેવા ઊભી છે, રીચ્યું કરવા. માયાભાઈ હું ડાબી બાજુ ગયો ને ત્યાં કેસરી કલર ની મોટર પડેલી, માથે લખેલું બજરંગ કૃપા. આપણે નક્કી કરી લીધું કે આ કેસરી કલર ને બજરંગ કૃપા એટલે નક્કી મારા ભાવિ સસરાની મોટર હતી. મોટર પાસે જઈને આમ ટક કર્યું, મારો હારો ગાદી બેઠેલો. તરત ગબદીને બાતો નીકળ્યો, ભૂદેશ કુમાર. મેં કીધું હા. મારા હાથમાં થેલો લઈ લીધો, તરત ગાડીમાં મૂકી દીધો. આવી ભૂલ મેં માયાભાઈ પહેલી વાત થતી. નહીં તો હું કોઈ દી હાથ થેલો આપું નહીં. એક જગ્યાએ જોવા ગયો તો આ જ રીતે લેવા મોટર આવેલી. મેં થેલો આપ્યો, મારો દીકરો થેલો ગાદી મૂકીને વહી ગયો. હું પહેરે કપડે પાછો આવ્યો. બોલો લ્યો. એ પાછળની સીટમાં થેલો મૂકી દીધો, આગળની સીટમાં હું બેસી ગયો. ધીરે ધીરે મોટર હાલતી થઈ અને આમ ખાસો વર્યો ને સોસાયટી આવી. અને એ સોસાયટીમાં માયાભાઈ મેં નજર કરી તો કેસરી કલરનો બંગલો જોયો, બજરંગ ભુવન. મેં નક્કી કરી લીધું કે આ ભાવિ સથરા નો જ બંગલો હતા. તો અંદર ગરી ગઈ ગાડી. જ્યાં બંગલામાં અંદર ગયા તો આખો બંગલો કેસરી.